તમને જો ઓનલાઈન વસ્તુઓ મંગાવવાનો શોખ હોય તો એક વસ્તુ ખાસ જાણી લેજો કે તમે જે વસ્તુનો ઓર્ડર કર્યો છે એ જ મુજબની વસ્તુ આવી છે કે નહીં। કારણ કે હવે એક એવો ટ્રેન્ડ થયો છે કે તમે જે મંગાવ્યું હોય ઓરિજિનલ વસ્તુ એને બદલે નકલી વસ્તુ મોકલી દેવામાં આવે છે। તમને જો ઓનલાઈન વસ્તુઓ મંગાવવાનો શોખ હોય તો એક વસ્તુ ખાસ જાણી લેજો કે તમે જે વસ્તુનો ઓર્ડર કર્યો છે એ જ મુજબની વસ્તુ આવી છે કે નહીં। કારણ કે હવે એક એવો ટ્રેન્ડ થયો છે કે તમે જે મંગાવ્યું હોય ઓરિજિનલ વસ્તુ એને બદલે નકલી વસ્તુ મોકલી દેવામાં આવે છે। અને સુરતના કામરેજમાં ફ્લિપકાર્ટના વેરહાઉસની અંદર કેટલાક લોકો આવો ધંધો કરતા હતા કે ઓર્ડર ઓરિજિનલ વસ્તુનો હોય પણ ગ્રાહકોને નકલી માલ મોકલી આપતા હતા અને આવી રીતના 82 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતના કામરેજ વિસ્તારની અંદર ફ્લિપકાર્ટનું વેરહાઉસ આવેલું છે અને આ વેરહાઉસની અંદર બ્રાન્ડેડ વસ્તુઓના નામે ડુપ્લિકેટ માલ પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડની અંદર ગ્રાહકોને ઓરિજિનલ લેપટોપ મોબાઈલ એ બધી જે વસ્તુઓ હતી એ નકલી પ્રોડક્ટ મોકલવામાં આવતી હતી અને એ રીતે ગ્રાહકોની સાથે 82.73 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। આ ફ્લિપકાર્ટની અંદર જે લોકો કામ કરતા હતા એ બહુ જ સિસ્ટમેટિકલી રીતે એકદમ આયોજનબદ્ધ આખો પ્લાનિંગ કરેલો હતો અને વેરહાઉસની અંદર જે માણસો કામ કરતા હતા એ પહેલાં ઓરિજિનલ વસ્તુ હોય એને કાઢી લેતા અને એની જગ્યાએ ડુપ્લિકેટ માલ મૂકી દેતા અને જ્યારે કોઈ ગ્રાહકોનો ઓર્ડર આવે ત્યારે એ નકલી વસ્તુ પેકિંગમાં મોકલી અને ગ્રાહકોને મોકલી આપતા અને જે ઓરિજિનલ વસ્તુ હોય એ બારોબાર વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લેતા હતા। હવે આ વાતની ખબર કેવી રીતે પડી? તો આ વાતની ખબર એવી રીતના પડી કે એક ગ્રાહકે એપલનું લેપટોપ ખરીદેલું અને એને નકલી લાગ્યું તો એણે રિટર્ન કર્યું। હવે આની અંદર પોલિસી એવી છે કે માલ છે એ જે તે વિસ્તારના વેરહાઉસમાંથી જાય પણ જ્યારે વસ્તુ રિટર્ન કરો તો એ કંપની પાસે જાય। એટલે આ જે લેપટોપ એપલનું હતું એ કંપનીની પાસે ગયું તો ત્યારે ખબર પડી કે આ તો નકલી લેપટોપ છે અને ગ્રાહકને જે પૈસા ચૂકવવાના હતા એ તો અસલી લેપટોપના ચૂકવેલા હતા। એટલે કંપનીના લીડર છે જયદીપ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જ્યારે પોલીસે તપાસ કરી તો પહેલાં તો અહીંયાનો જે વેન્ડર હતો અહીંયાનો જે લીડર હતો જે ફ્લિપકાર્ટ વેરહાઉસ સંભાળતો હતો એણે પહેલાં તો ના જ પાડી કે ના અમે આવું કંઈ મારા ધ્યાન પર જ નથી। એનો જે અહીંયાનો વેન્ડર હતો એનું નામ કાની ચોખલિયા છે પણ જ્યારે તપાસ કરી તો એ સ્થળ ઉપરથી 170 જેટલી ડુપ્લિકેટ વસ્તુઓ મળી આવી। એમાં 7 લેપટોપ મળ્યા, 9 મોબાઈલ મળ્યા, 105 પ્રોસેસર મળ્યા। એટલે પોલીસે 5 લોકોની સામે અત્યારે ગુનો નોંધ્યો છે। ડિલિવરી બોયઝ છે એમની પણ આની અંદર સંડોવણી હોવાનું પોલીસનું કહેવું છે કારણ કે પોલીસે એમને બધાને ફોન કર્યા તો ફોન સ્વિચ ઓફ આવે છે। એટલે ખાસ ગ્રાહકોને કહેવાનું કે તમે ઓનલાઈન વસ્તુ મંગાવો તો પહેલાં ચેક કરી જ લેજો કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।